છે એમના પૂર્ણ થાય એવા ભાવ સાથે થોડીક વાતો વિદ્યાર્થીઓને કરીશ અને પછી મોટાઓ માટે આ જ્યોતિગણેશ શું છે એની વાતો કરીશ. તો પહેલા સર્વપ્રથમ તો વિદ્યાર્થીઓને એ પૂછીશ કે તમને ખ્યાલ છે વિદ્યાર્થીનો મિનિંગ શું થાય? વિદ્યાર્થી એટલે શું? વિદ્યાર્થીનો અર્થ શું થાય? તો વિદ્યાર્થીનો અર્થ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. વિદ્યાર્થી એટલે 5 લક્ષણ ધરાવતું કોઈ વ્યક્તિ હોય તો એને વિદ્યાર્થી કહેવામાં આવે છે. અને વિદ્યાર્થી અવસ્થામાં તમારે 5 લક્ષણ ધરાવવાના હોવા જોઈએ. કાગ ચેષ્ટા પગ ધ્યાનમ શ્વાન નિંદ્રા તથેવ ચ અલ્પાહારી ગૃહ ત્યાગી પંચમ વિદ્યાર્થી લક્ષણમ. વિદ્યાર્થીના લક્ષણો બતાવવામાં આવ્યા છે શાસ્ત્રોમાં. જો સાંભળજો તમે બધા દીકરાઓ દીકરીઓ છો, તમે તમારા શાસ્ત્રોમાં બતાવેલા લક્ષણો વિદ્યાર્થીના જો તમે ધારણ કરેલા હોય તો સાચા અર્થમાં તમે વિદ્યાના અર્થી છો. મેં વાત કરી ને કે કાગ ચેષ્ટા ભગ ધ્યાનમ શ્વાન નિંદ્રા તથેવ ચ અલ્પાહારી ગૃહ ત્યાગી પંચમ વિદ્યાર્થી લક્ષણમ. કાગ ચેષ્ટા પેલા સમજીએ આપણે. કાગ ચેષ્ટા એટલે કાગડા જેવી ચતુરતા. તમારા જીવનની અંદર પડે પડે કાગડા જેવી ચતુરતા હોવી જોઈએ. કાગડો આકાશમાં ઉડતો હોય ને અને નીચે કોઈ એની પસંદગીની વસ્તુ પડેલી હોય ને તો ફટાક કરતા ઉપરથી નીચે ઉતરીને ચાંચ પાડીને પાછો ઉડી જાય. એમ તમારા જીવનમાં પણ અભ્યાસનું બહુ મોટું ઇમ્પોર્ટન્ટ છે. એટલે જે જગ્યાએથી કોઈ સારી વસ્તુ તમને જાણવા મળે ને એ તમે તમારા હૃદયની અંદર એને ગ્રેપ્સ કરી લેજો, તમારા જીવનમાં ઉતારી લેજો ચપળતાથી. કાગ ચેષ્ટા પછી બગ ધ્યાનમ. બગ ધ્યાનમ એટલે બગલો નદી કાંઠે બેઠો હોય ને, નદીમાં એક પગ ઊંચો રાખીને બેસે. જોયો ને તમે લોકો બગલાને? બગલાને કેટલાય જોયો છે નદી કાંઠે પગ ઊંચો રાખીને ઉભેલો? એ શાના માટે પગ ઊંચો રાખીને ઉભે છે? નીચેથી કોઈ માછલી નીકળે ને એને દબોચી દેવા માટે. તો માછલીને ખબર જ નહીં કે આ તો ભગવાનનું ધ્યાન ધરે છે એવું લાગે, બરાબર ને? તો એટલી બધી એકાગ્રતાથી એ બગલો ઊભો હોય છે અને નીચેથી જેવી માછલી નીકળે છે એવી દબોચી છે. એમ તમારે પણ તમારા આ અભ્યાસની અંદર તમે જ્યારે અભ્યાસ કરો છો ત્યારે તમારા જીવનમાં એટલી એકાગ્રતા હોવી જોઈએ કે જે વસ્તુનું તમે અધ્યયન કરો છો એ સિવાય તમને બીજા વિચાર આવવા જોઈએ નહીં. સતત કોન્સન્ટ્રેશન, તમારું ધ્યાન એ તમારા અભ્યાસમાં જ હોવું જોઈએ. તો તમને હંમેશા એ વસ્તુ યાદ રહી જશે. તમારું મન ભટકતું હશે તો યાદ રહેશે નહીં. એટલે કોન્સન્ટ્રેશન બહુ જરૂરી છે. કોન્સન્ટ્રેશન અથવા તો તમારું ધ્યાન અવસ્થા કેન્દ્રિત થતી હોવી જોઈએ. કાગ ચેષ્ટા ભગ ધ્યાનમ શ્વાન નિંદ્રા. શ્વાન નિંદ્રા એટલે તમને આઈડિયા છે? તમે કૂતરાને સૂતેલું જોયું છે ક્યારેય? કૂતરું ક્યારેય સૂવે નહીં. કૂતરું ક્યારેય સૂવે નહીં. કૂતરું હંમેશા જાગતું જોઈએ. અને કૂતરું સૂતેલું તમે પાસેથી નીકળો ને તો આપણને એવું લાગે કે કૂતરું સૂતું છે, પણ એ આંખ ઊંચી કરીને જોવે કે કોણ નીકળ્યું છે. એટલા માટે થઈને આપણા અભ્યાસકાળમાં પણ આપણી પરિસ્થિતિ એવી હોવી જોઈએ. કેવી? જાગૃત અવસ્થાની. શેના માટેની જાગૃત અવસ્થા? કે તમારે શું બનવાનું છે. તમારે ડોક્ટર, એન્જિનિયર, જે કોઈ તમે બનવા માંગતા હો એ સતત તમારું કોન્સન્ટ્રેશન એની પર હોવું જોઈએ. એટલે કે જાગૃત અવસ્થા હોવી જોઈએ. તમારે સતત મારે અભ્યાસ કરવો છે એની જાગૃતિ રાખવી પડે. શ્વાન નિંદ્રા તથેવ ચ અલ્પાહારી. વિદ્યાર્થી અવસ્થાની અંદર ઠાંચીને ખાવાવાળા લોકો એને જ્યારે અભ્યાસ કરવાનો આવે ને ત્યારે એને પેટ બહુ ભરેલું હોય આમ સુધી તો એને ઊંઘ આવે. એટલે ઊંઘ આવે તો તમારું અભ્યાસમાં ધ્યાન લાગે નહીં. અને શિક્ષક શું સમજાવે છે એ બી તમને ખ્યાલ આવે નહીં. એ જો ખ્યાલ ના આવે તો આપણને યાદ રહે નહીં. એટલા માટે થઈને આ અવસ્થાની અંદર તમારે અલ્પાહારી એટલે થોડુંક ઓછું ખાઈને અભ્યાસ કરવો જોઈએ. તો તમને બધું જ જે ટીચર સમજાવશે એ તમને યાદ બી રહી જશે અને હંમેશા યાદ રહેશે. તો પરીક્ષામાં બી સારા માર્કે તમે પાસ થશો. અલ્પાહારી પછી ગૃહ ત્યાગી. તમે અહીં અભ્યાસ કરવા માટે આવો છો ને ત્યારે ક્યારેય ઘરની યાદ નહીં કરવા. મોટા ભાગના છોકરા છોકરીઓ જ્યારે અભ્યાસ કરવા જાય ને તો છેલ્લે તો એને એમ કે ક્યારે બધું પૂરું થાય અને ક્યારે ઘરે જઈએ અને ક્યારે મિત્રો સાથે રમીએ, ક્રિકેટ રમીએ, વોલીબોલ રમીએ, આ રમત રમીએ, એવું બધું મગજની અંદર એ જ ચાલે છેલ્લા પીરિયડોમાં. તો યાદ રાખજો, તમારે ઘરને યાદ કરવાનું નથી. અભ્યાસ કરતા હોય એટલે સતત તમારું કોન્સન્ટ્રેશન અભ્યાસમાં જ હોવું જોઈએ. જો તમારું અભ્યાસમાં કોન્સન્ટ્રેશન રહેશે ને તો તમારી યાદશક્તિ વધી જશે અને તમને યાદ વધુ રહેશે. તમે 100% તમારા અભ્યાસકાળ દરમિયાન તમે શ્રેષ્ઠ જીવનના અધિકારી બનીને ચાલ્યા જશો. એમાં કોઈ શંકાને સ્થાન નથી. મિત્રો, આ તમારી અવસ્થા કઈ અવસ્થા છે?
આ તમારી કઈ અવસ્થા છે? તમારું બાળપણ પૂરું થાય છે અને જુવાની આવી રહી છે. હા, તમારું બાળપણ પૂરું થાય છે અને જુવાની, આ અવસ્થા એક એવી અવસ્થા છે કે આ અવસ્થામાં જો તમને યોગ્ય માર્ગદર્શન, સારું માર્ગદર્શન મળી જાય ને તો તમારા જીવનનું, ભવિષ્યનું બિલ્ડિંગ જે બનવાનું છે, ભવિષ્યનું જીવન છે એનો પાયો તમારો મજબૂત હોય તો બિલ્ડિંગ બી એટલું જ મજબૂત બને. ભવિષ્યનું શ્રેષ્ઠ જીવન તમે અધિકારી બની શકો અને સામાન્યમાંથી મહામાનવ બનતા ચાલ્યા જાઓ. પણ આ અવસ્થામાં જો તમને યોગ્ય માર્ગદર્શન ના મળે અને ખોટું માર્ગદર્શન મળી જાય તો તમારા ભવિષ્યનું જે બિલ્ડિંગ બનવાનું છે ને જીવનનું, તો ભવિષ્યનું જીવન તમારું ડામાડોળ બની જાય. એવું ડામાડોળ બને કે ન તો તમે તમારા પરિવારને કામમાં હો, ન આ સમાજને કામમાં હો, ન રાષ્ટ્રને કામમાં હો. એટલા માટે થઈને તમારે આ અવસ્થાની અંદર યોગ્ય માર્ગદર્શન તમારા ટીચર લોકો આપી રહ્યા છે, તમારા પ્રિન્સિપાલ લોકો, આ બધા જ તમારા શિક્ષકો તમને જે શીખવાડે છે એને બરાબર ધ્યાનથી એ માર્ગદર્શન તમારા જીવનમાં ઉતારજો. જોજો તમારે જીવન જીવવાની કેવી મજા આવે. તો આમાં તમને વાત કરવાની હતી. ધ્યાનથી ભણજો, ખૂબ ખૂબ આગળ વધો, તમારા જીવનના બધા સંકલ્પો પૂર્ણ થાય.